નમસ્કાર, ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું હિના। આજકાલની લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ છે, હવે મારે આનો ઉત્તર દેવાની જરૂર નથી। તમે સમજી જ ગયા હશો કે એટલી બિઝી લાઈફસ્ટાઈલ છે કે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે, પરંતુ આ દોડતી ભાગતી લાઈફસ્ટાઈલમાં આપના પગ થંભાવી દે એવી એક જ સમસ્યા છે, અને એ છે ઘૂંટણની સમસ્યા। કોઈ પણ સાંધાનો દુખાવો તમને આગળ નથી વધવા દેતો। હવે તમારા મનમાં એવું હોય કે સર્જરી કરવી કે ના કરવી, સર્જરી પછી શું, તો એ બધા સવાલોના જવાબ માટે આ એપિસોડ ખૂબ ખાસ છે। તો બસ આપણી સાથે નિષ્ણાંત સર્જન ડોક્ટર ચિરાગ પટેલ જોડાયા છે અને તેમની સાથે અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા છે। ડોક્ટર ચિરાગ, આપનું ખૂબ ખૂબ સ્વાગત। જી, થેન્ક યુ। તો ડોક્ટર ચિરાગ પટેલ કે જેઓ એક નિષ્ણાંત સર્જન છે, તો હવે એમના વિશે પણ હું તમને માહિતી આપી દઉં। ડોક્ટર ચિરાગ પટેલ કે જેઓ હિપ, ઘૂંટણ અને ખભાની જોડાણ બદલાવ સર્જરીમાં નિષ્ણાંત એક અગ્રણી સર્જન છે। તેમણે નવી દિલ્હીની પ્રસિદ્ધ સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તાલીમ મેળવી છે। તેઓએ અત્યાર સુધીમાં 6000થી વધુ ઓર્થોપેડિક સર્જરી કરી છે, જેમાં 1500થી વધુ સફળ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીનો સમાવેશ છે। હાલમાં ડોક્ટર પટેલ પ્રહલાદનગર અને નિર્ણયનગર સ્થિત સિલ્વર ટચ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે અને સ્થાનિક સમાજને વિશ્વસ્તરની ઓર્થોપેડિક નિપુણતા પૂરી પાડી રહ્યા છે। ડોક્ટર ચિરાગ પટેલ કે જેમનું આપણે સ્વાગત કરીએ। ડોક્ટર ચિરાગ, સૌથી પહેલા મારે સવાલ એ થાય કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે શું? ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઢીંચણની અંદર થતો એક પ્રકારનો ઘસારો કે જે ઘણા બધા પ્રકારોમાંથી સૌથી મુખ્યત્વે જોવા મળતો ઘસારો છે, જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ તરીકે ઓળખાય, જેમાં દર્દીની ઉંમરની સાથે ઢીંચણની અંદરનું જે કાર્ટિલેજનું આવરણ છે એ ધીમે ધીમે ઘસાય છે। બીજા ઘણા બધા કારણો છે, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગઠિયો હોવા, ગાઉટી આર્થરાઇટિસ, પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ, પણ સૌથી વધારે જોવા મળતો જે ઘસારો છે એ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ। એમાં કુદરતી રીતે જ ઉંમરના કારણે ધીરે ધીરે ઢીંચણનો ઘસારો વધતો જાય છે। બિલકુલ ડૉક્ટર, સવાલ એ પણ થાય કે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના કારણો શું છે? જી હા, ઓસ્ટિયોઆર્થરાઇટિસનું મુખ્યત્વે અત્યારે કારણમાં જોઈએ તો એ છે મેદસ્વીતા, વધારે પડતું વજન એ ઢીંચણ ઉપર વધારે ઘસારો પ્રેરિત કરે છે। બીજી વસ્તુમાં આવે છે કે રોજિંદા જીવનની એક્ટિવ અને હેક્ટિક લાઈફસ્ટાઈલ, જેના લીધે થઈને ઢીંચણને પૂરતો આરામ મળતો નથી અને ઘસારો ધીરે ધીરે વધે છે। ત્રીજી વસ્તુમાં આવે છે અપૂરતો આહાર અને વિટામિનની ઉણપો, જેના લીધે થઈને કાર્ટિલેજને પોતાનું પોષણ મળતું નથી। ચોથી વસ્તુમાં આવે છે કે ગમે ત્યારે રમતા કે ઈજા થવાના કારણે પછી એ ધીરે ધીરે આવરણ વધારે ખરાબ થાય છે અને એ ઘસારો દિવસે દિવસે વધે છે। બિલકુલ ડૉક્ટર, અહીંયા સવાલ એ પણ છે કે આજના સમયમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસના કેસોમાં જે વધારો થયો છે એની પાછળનું કારણ શું છે? જી હા, મેઇન કારણ તો એક જ છે કે ભાઈ, જ્યારે તમારે કોઈ પણ સાંધો વપરાય છે તો એને રિકવરી માટે યોગ્ય સમય મળવો જોઈએ, પરંતુ અત્યારે આપણી હેક્ટિક લાઈફસ્ટાઈલ એ રીતની છે કે જેથી એને એટલો યોગ્ય આરામ મળતો નથી। સો વેર એન્ડ ટેર જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે। સો જેટલી હેક્ટિક લાઈફસ્ટાઈલ એટલું સ્પીડી ઘસારો થવાનું મુખ્યત્વે કારણ અત્યારે જોવા મળ્યું છે। સો ઇન કરંટ સિનારીઓ દોડતી ભાગતી જિંદગીના લીધે થઈને આપણને પૂરતો આરામ એ સાંધાને યોગ્ય વ્યાયામ મળતો નથી, એટલે આપણા ઘસારાની જે સ્પીડ છે એ દિવસે દિવસે વધતી જાય છે। બિલકુલ ડૉક્ટર, અહીંયા મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના સારવારના વિકલ્પો શું છે? જી હા, ઓસ્ટિયોઆર્થરાઇટિસની સારવારમાં વિવિધ ઓપ્શનો છે, જેમ કે દવા અને કસરત, ઇન્જેક્શન્સ, બ્રેસીસ કે પટ્ટા અને ઓપરેશન। પહેલો જે સૌથી સરળ અને ઇઝી રસ્તો છે એ છે દવા અને કસરત। સો જ્યારે સ્ટેજીસ શરૂઆતનો હોય, ઇનિશિયલ ઘસારો હોય, ત્યારે અમે જનરલી દર્દીને દવા અને કસરતની સલાહ આપતા હોઈએ છીએ, જે ઘણા બધા દર્દીને તેમાં રાહત થઈ જતી હોય છે। જો યોગ્ય કાળજી દર્દી રાખે તો એ તબક્કો ઘસારાનો આગળ વધતો નથી અથવા એની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે। એક વખત એ તબક્કો આગળ વધી જાય પછીના જે ઓપ્શન છે એમાં છે ઇન્જેક્શન અને બ્રેસીસ કે પટ્ટા આપણે પહેરતા હોઈએ છીએ। અમુક હદ સુધી, એટલે લાઈક કે
સ્ટેજિંગ જે છે એ પ્રમાણે સ્ટેજ 4 થઈ જાય, જ્યારે કમ્પ્લીટ કાર્ટિલેજ લોસ થઈ જાય છે, ત્યારે આ કોઈપણ શરૂઆતના ઓપ્શન દર્દીને યોગ્ય કામમાં આવતા નથી હોતા. એ પછી અમે સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. ડૉક્ટર, ઘૂંટણ બદલવાને લઈને ઘણી બધી માન્યતાઓ રહી છે, ત્યારે દર્દીઓને ઘૂંટણ બદલવાની સલાહ ક્યારે આપવામાં આવે છે? જી હા, નોર્મલી અમારી ઓપીડીમાં જ્યારે દર્દી આવતા હોય છે ત્યારે અમે ઘણી વખતે જોયું છે કે દર્દી સામેથી કહેતા હોય કે મારે ભાઈ ઢીંચણ બદલાવાની જરૂરિયાત છે. એ ઘણી બધી વખતે દર્દી બીજેથી તપાસ કરાવીને આવેલું હોય છે. દર્દીને એવું હોય છે કે મને ઘસારો થયો એટલે તરત બદલી દેવો જોઈએ. પણ અમે જે જોયું છે એ પ્રમાણે અને અમે જે સલાહ આપીએ છીએ દર્દીને કે ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે એક્સરેમાં મહદઅંશે ઘસારો હોય પણ દર્દીને તકલીફ એટલી નથી હોતી. એક્ઝેક્ટ ઓપોઝિટ કે દર્દીને તકલીફ વધારે છે પણ એક્સરેમાં ઘસારો ઓછો છે. તો આ વખતે દરેક વખતે પેશન્ટના મનમાં કન્ફ્યુઝન હોય છે, જેનો અમારા તરફથી સચોટ ઇલાજ એક જ હોય છે કે જો ખરેખર દર્દીને રોજિંદા જીવનમાં આ ઘૂંટણની તકલીફના લીધે થઈને એને અસર થતી હોય, રોજિંદા કામ કરવામાં, રોજિંદી એની કોઈપણ લાઈફસ્ટાઈલમાં એને તકલીફ પડતી હોય, તો અમે એ સમયને યોગ્ય સમય ગણીએ છીએ કે જ્યારે એક્સરે અને તકલીફ બંને મેચ થતી હોય ત્યારે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. ડૉક્ટર, હવેનો આ જે સવાલ છે મહત્વપૂર્ણ એટલે છે કે દરેક જે લોકો છે એ ઘૂંટણની સર્જરી એટલે ઘૂંટણ બદલવાની રીત જ સમજી નાખે છે. હવે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના સર્જિકલ વિકલ્પો કયા છે સારવારના, એ તમારી પાસેથી જાણવું છે. જી હા, દરેક દર્દીના મગજમાં એવું હોય છે કે ઘૂંટણ ઘસાઈ ગયો એટલે બસ એને સાંધો બદલી નાખો, પણ એવું નથી હોતું. કારણ કે ઘૂંટણનો ઘસારો થવો એ કયા માત્રામાં છે, કયા ગ્રેડિંગમાં છે, કયો ભાગ ઘૂંટણનો ઘસાયેલો છે એના ઉપર આધારિત રાખે છે. જેમ કે એક જ પડખાનો ઘસારો હોય તો આખો ઢીંચણ બદલવાની જરૂરિયાત નથી હોતી. એમાં અમે અર્ધ સાંધો કે પાર્સેલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. જ્યારે દર્દીની ઉંમર નાની હોય, એને માત્ર એક જ પડખાનો ઘસારો હોય, ત્યારે અમે આ પાર્સેલની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે જેમ જેમ ઉંમર વધે અથવા બંને સાઈડના પડખા ઘસાઈ ગયેલા હોય, ઘણી વખતે એની ઉપરની ઢાંકણી એટલે કે પટેલાનું બી આવરણ ઘસાઈ ગયેલું હોય, ત્યારે અમે ટોટલની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. સો સાંધાના રિપ્લેસમેન્ટના ઓપ્શનમાં અત્યારે પાર્સેલની રિપ્લેસમેન્ટ અને ટોટલની રિપ્લેસમેન્ટ આ બંને ઓપ્શન પેશન્ટ માટે હોય છે, જે ડૉક્ટર સમજીને કે પેશન્ટને ખરેખર એના આર્થરાઇટિસ પ્રમાણે કયા ઓપરેશનની જરૂરિયાત છે એ ડૉક્ટર સલાહ આપતા હોય છે. તો દર્શકો, ઘૂંટણને બદલવાની પ્રક્રિયાને લઈને કોઈ પણ સવાલો હોય એના માટે જ આ એપિસોડ છે. આપણે રોકાઈએ છીએ આ એપિસોડમાં વિરામ માટે, પરંતુ આગળ અનેક ચર્ચાઓ કરવાની છે. રોકાઈએ વિરામ માટે.